નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરાના છાણી વિસ્તારમાં બાઇક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે થયેલી જૂથ અથડામણ અને પથ્થરમારાના બનાવમાં પોલીસે કડક વલણ અપનાવ્યું છે। શાંતિ તોડવાનો પ્રયાસ કરનારા તત્વો સામે લાલાંક કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આજે 16 શખ્સોને દબોચી લીધા છે। ગઈકાલે રાત્રે બે યુવકો વચ્ચે રસ્તા પર બાઇક ઓવરટેક કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી। આ સામાન્ય ઝઘડાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથો સામસામે આવી ગયા હતા। પથ્થરમારો અને હાથાપાઈ થવાને કારણે છાણી વિસ્તારમાં ભય અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું। બનાવની ગંભીરતા જોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી। પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને સ્થાનિક સાક્ષીઓની પૂછપરછ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આ તોફાનમાં સામેલ કુલ 27 શખ્સોની ઓળખ કરી હતી, જેમાંથી 16 આરોપીઓને રાતોરાત ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે રાયોટિંગ અને મારામારીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। હજુ પણ 11 જેટલા આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ અલગ સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું છે। હાલમાં છાણી વિસ્તારમાં સ્થિત સંપૂર્ણપણે અંકુશ હેઠળ છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। રસ્તા પરની સામાન્ય દાવતને કોમી કે જૂથવાદનું સ્વરૂપ આપનારા તત્વોને પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનારને છોડવામાં નહીં આવે।